સુરતમાં બાઇક સવાર દંપતીને ટ્રક ચાલકે અડફેટે લીધા હતા। દુપટ્ટો ફસાયા બાદ ટ્રકનું ટાયર પરિણીતાના ગળા પરથી ફસાતા મોત। સુરતના રસ્તાઓ પર સતત અકસ્માતો સર્જાતા રહે છે, ત્યારે રિંગ રોડ પર ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધા હતા, જેથી 17 વર્ષીય પરિણીતાના ડ્રેસનો દુપટ્ટો ટાયરમાં ફસાયા બાદ ટ્રકનું ટાયર ગળા પરથી ફરી વળ્યું હતું, જેથી પરિણીતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો, જેનો પરિણીતાના પતિએ પીછો કરવા છતાં પકડાયો ન હતો। હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મૃતકના પતિ શુભમ પરાથેને કહ્યું કે પત્ની દિવ્યા પરાધે સાથે હું બાઇક પર જઈ રહ્યો હતો। અમે એપલ હોસ્પિટલનો ક્રોસ કર્યો, ત્યારબાદ એક આઈસર ટ્રકે અમારી ગાડીને અડફેટે લીધી હતી, જેથી અમારી બાઇક ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી। ડ્રેસનો દુપટ્ટો ટાયરમાં આવી જતાં તેના ગળા પરથી ટાયર ફરી વળ્યું હતું। ટ્રકના ડ્રાઈવરને ખૂબ જ અવાજ લગાવવા છતાં તેણે ઊભી ન રાખી હતી। બાદમાં ઊભી રાખી અને તેને બહાર કાઢવા પ્રયત્ન કર્યો હતો। મારી પાસે ફોન નહોતો, પરંતુ કોઈ રાહદારીએ ફોન કરતા 108 આવી હતી। બાદમાં અમે મૃતદેહને લઈને સિવિલ આવ્યા હતા। અમારી એક જ માંગ છે કે ટ્રક ડ્રાઈવરને આકરામાં આકરી સજા થવી જોઈએ, તેમ વધુમાં શુભમે કહ્યું હતું। હાલ સમગ્ર મુદ્દે સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફૈઝલ શેખની સાથે। જી તમારું નામ? શુભમ પરાતે। જેમનું ડેથ થઈ તેમનું નામ? દિવ્યા પરાતે। ઉંમર? 16 વર્ષ છે। શું ઘટના બની? 17 વર્ષ છે। 17 વર્ષ। શું ઘટના બની હતી? અમે બંને જણ ઓફિસ માટે નીકળ્યા અને આ એપલ હોસ્પિટલના આગળનો પુલ ક્રોસ કર્યા, એટલામાં તો એક આઈસર જનરેટર લઈને જતું હતું। એને આખી જનરેટર દબાવી દેતા મારી ગાડીનું બેલેન્સ બગડતા અમે થોડુંક આગળ જતા એને આખી આઈસર દબાવતા અમારા ડિવાઈડરમાં અથડાતા એનું ગળું એના ગળામાં દુપટ્ટા એના ટાયરમાં અટકાતા આખી ગાડીના નીચે આવી ગઈ અને જેથી એનું ડેથ થઈ ગયું। પછી શું કર્યું હતું? પછી અમે પહેલા તો અમે જયારે એને દુપટ્ટો અટક્યો એ અટકી ત્યારે એને મેં ઘણો અવાજ લગાવ્યો ટ્રકવાળાને, પણ ટ્રકવાળાએ જરાય શાંતિ ના રાખતા એ જતો જ રહ્યો। એનાથી એનું આખું ગળું અંદર ફસાઈ ગયું ટાયરના અંદર। પછી હું ગાડી પરથી ઉતરીને આઈસર વાળાને રોકીને પછી મેં એને બહાર કાઢ્યો, ત્યારે એ ટ્રક રોકી। ત્યારે અમે બધા ઉભા રહ્યા, ત્યારે 108 મારા પાસે હાલ ફિલહાલ ફોન નથી, એના માટે હું ફોન કરવા માટે 108 ને ફોન નહીં કરી શક્યો। અને એક ભાઈ મળ્યા, એમણે ફોન કર્યો 108 ને, ત્યારે જઈને અમે સિવિલ હોસ્પિટલમાં આવીને બધું રિપોર્ટ કરાવ્યું। કેટલા વાગ્યાની ઘટના હતી? 7:20 વાગ્યાની ઘટના છે, સવારે મોર્નિંગ। હવે તમારી શું માંગ છે? જેના લીધે થયું છે એને સજા મળવી જોઈએ, બીજું કાંઈ નહીં, મારે બીજું શું જોઈએ।